ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं सच्चिदानन्दरूपाय पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा ज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો અવધૂતાખ્યાનમાં ભગવાન દત્તાત્રેય પોતાના 26 ગુરુઓની વાત કરી અને વળી પાસે એક વધારે ગુરુની વાત કરે છે અને તે છે સ્વદેહ, પોતાનો દેહ. સ્વાત્મોપશિક્ષિતાં બુદ્ધિમ શૃણુ મે વદતઃ પ્રભો. હે પ્રભુ, હે યદુ,
સ્વાત્મ અર્થાત મારા દેહમાંથી જે મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું એ વિશે સાંભળો. દેહો ગુરુર્મમ, આ દેહ મારો ગુરુ છે. વિરક્તિ વિવેક હેતુ, કારણ કે આ દેહનો અભ્યાસ કરવાથી, દેહ વિશે ચિંતન કરવાથી મારામાં વૈરાગ્ય, વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય કેમ પ્રાપ્ત થયો? બિભ્રસ્મ સત્વ નિધનમ સતતાર્ધિદર્કમ. આ દેહ સતત આ જન્મ મૃત્યુ વગેરે ધારણ કરનાર છે અને હંમેશા દુઃખમાં પરિણમે છે. આ જન્મ મૃત્યુ પણ દુઃખમાં પરિણમે છે અને દેહ પણ છેવટે દુઃખમાં પરિણમનારો છે. એટલે આ દેહ મને આવી રીતે શિક્ષા આપે છે કે કેવી રીતે જન્મ મૃત્યુ સતત થઈ રહ્યું છે, અર્થાત નશ્વર છે, અને સાથે કેવું સતત આ બધામાંથી દુઃખ જન્મતું હોય છે. આ રીતે દેહ મને વૈરાગ્ય પ્રદાન કરે છે. તો વિવેક કેમ પ્રદાન કરે છે? તત્વાની અનેન વિમૃશામી, આ દેહની મદદથી હું તત્વનું ચિંતન કરું છું. તથા પણ પારખ્યમ અવસ્થિત, છતાં પણ મારામાં આ નિશ્ચય જન્મી ચૂકેલો છે કે દેહ તો પરાયો છે, મારો નથી. હું મારો માનું છું ત્યારે પણ અનેક બધા લોકોના એના પર દાવો છે. તદુપરાંત હું જાણું છું કે મૃત્યુ પછી તો આ કૂતરા કાગડા વગેરેનો જ ખોરાક બનવાનો છે. આ રીતે દેહ, વિવેક અને વૈરાગ્ય આ બંને પ્રદાન કરવા દ્વારા મારો ગુરુ છે. તો તમે કહો છો કે આ દેહમાં સતત દુઃખ રહેલું છે. જાયાત્મજાર્થ પશુભૃત્ય ગૃહાપ્ત વર્ગાન પુષ્ણાદ યત પ્રિય ચિકીર્ષુ તયા વિતન્વન. આ દેહ કેવી રીતે દુઃખનું કારણ બને છે? યત પ્રિય ચિકીર્ષુ તયા, આ દેહનું પ્રિય કરવાની ઈચ્છાથી, દેહને ખુશ કરવાની ઈચ્છાથી, દેહનું પાલન પોષણ કરવાની ઈચ્છાથી. પત્ની, જાયા, આત્મજ, પુત્ર, ધન સંપત્તિ, પછી પશુ, હાથી, ઘોડા, નોકર ચાકર, ઘર બાર, ભાઈ બંધુ, આ બધાનો વિસ્તાર કરી રાખે છે. દેહનું રક્ષણ અને પાલન અને પોષણ કરવાની ઈચ્છાથી. એટલે બધામાં મહાન દુઃખ રહેલું છે. આ દેહ કેવી રીતે અનેક પ્રકારના દુઃખનું કારણ બને છે? કારણ કે આ દેહનું રક્ષણ કરવા માટે આ બધાની જરૂર પડે. પત્ની જોઈએ, પુત્ર જોઈએ, ધન સંપત્તિ જોઈએ, ઘર બાર જોઈએ, હાથી ઘોડા જોઈએ, અનેક વસ્તુ જોઈએ. જે બધું ઉપાદાન કરવામાં, જે બધું ઉપાર્જન કરવામાં અનેક પ્રકારનો શ્રમ રહેલો છે, ઉપાર્જન કરવામાં, બધાને સાચવવામાં બધા અનેક પ્રકારનો શ્રમ રહેલો છે. સ્વાંતે છ કૃચ્છ્રમ અવરુદ્ધ ધનસ્સદેહ, ખૂબ પરિશ્રમ લઈને ધનનો સંચય કરવો પડતો હોય છે આ બધાને પાલન કરવા માટે. સ્વાંતે સદેહ સૃષ્ટવાસ બીજમ અવસીદતિ વૃક્ષ ધર્મ. આ દેહનું મૃત્યુ થાય ત્યારે દેહ ખરેખર એમને નથી જતો રહેતો, પરંતુ વૃક્ષનું જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ વૃક્ષ જેવી રીતે બીજા વૃક્ષનું બીજ મૂકીને જતા હોય છે અને તે વૃક્ષ પરંપરા ચાલુ રહેતી હોય છે, તેવી રીતે આ દેહ પણ બીજા દેહ માળાનું બીજ ઉત્પન્ન કરીને જતો હોય છે અને તેથી આ દેહની પરંપરા ચાલુ રાખતો હોય છે. આ રીતે માત્ર આ જન્મમાં જ નહીં પણ અનેક જન્મ માટે આ દેહ દુઃખનું કારણ બને છે. પછી દુઃખ જુઓ. જિહ્વા એકતઃ અમુમ ઉપકર્ષતી. આ દેહને કે દેહ અભિમાન ધરાવનારા જીવાત્માને આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો જુદી દિશામાં ખેંચે છે. જીવને એક બાજુ ખેંચે રસનો ભોગ ઉપભોગ કરવા માટે, કરી તરસા તરસ વળી બીજી દિશામાં ખેંચે. શિષ્ણ અન્યતઃ ઉદરમ શ્રવણમ કુતશ્ચિત, ઉદર વળી બીજી બાજુ ખેંચે. શ્રોત્રેન્દ્ર અન્ય દિશામાં ખેંચે. ઘ્રાણ અન્યતઃ, આ ઘ્રાણેન્દ્રિય વળી અનેક પ્રકારની સુગંધ લેવા માટે ખેંચે.
ચપલ દૃક્વચ, ચપળ આંખો છે વળી રૂપ રંગ પ્રત્યે ખેંચે. કર્મ શક્તિ આ કર્મેન્દ્રિય વળી પાછા પોતપોતાના વિષયો તરફ ખેંચે. આ રીતે આ દેહ કે દેહધારી મનુષ્યમાં સતત સંઘર્ષ રહેલો છે. એક સાથે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે અને પોતાના પ્રિય વિષયના ઉપભોગ માટે એને પ્રેરણા કરે કે અથવા તેને બાધિત કરે, ખરેખર તો એને લાચાર બનાવે. તેમ કર્મેન્દ્રિયો પર ચપળતા હોવાના કારણે અનેક પ્રકારના કર્મમાં કર્મેન્દ્રિયો ખેંચી જતી હોય. બખ્વ્ય સપત્નૈવ, અનેક બધી પત્નીઓ હોય કે માણસની, અને જેવી રીતે માણસ આવે અને દરેક એને પોતપોતાના ઘર તરફ ખેંચે તેવી રીતે આ દરેક ઇન્દ્રિયો આ મનુષ્યને પોતપોતાના તરફ ખેંચતી હોય છે. તો વિવેક પણ પ્રાપ્ત થઈ શકે. સૃષ્ટવા પુરાણે વિવિધાની અજયાત્મશક્ત્યા, ભગવાન પોતાની શક્તિ માયા વડે વિવિધ પ્રકારના પૂર અર્થાત વિવિધ પ્રકારની ઉપાધિઓ ઉત્પન્ન કરી. 84 ભિન્ન ભિન્ન ઉપાધિઓ ઉત્પન્ન કરી. એને પૂર કહેવામાં આવ્યું કારણ કે આત્મદેવનું નિવાસસ્થાન છે. વૃક્ષાન સરીસૃપ પશુન ખગદંશ મત્સ્યાન, સ્થાવર વૃક્ષો, સર્પ વગેરે, પશુઓ, પક્ષીઓ અને ડાંસ વગેરે આવા બધા જીવજંતુઓ, અનેક પ્રકારની પૂરી, અનેક પ્રકારના નગરો, ઉપાધિઓ ભગવાને પોતાની માયા શક્તિ ઉત્પન્ન કરી. તૈ તૈ અતુષ્ટ હૃદય, પ્રત્યેક બધાથી એકેય ભગવાન એવો સંતોષ ન થયો. પુરુષમ વિધાય, છેલ્લે ભગવાને આ પુરુષ અર્થાત મનુષ્ય દેહનું નિર્માણ કર્યું. એ કેવું છે? બ્રહ્માવલોકધિષણમ, ભગવાને મનુષ્ય દેહમાં એવી બુદ્ધિ આપી જેની મદદથી એ જો એનો સદુપયોગ કરે તો બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે. એ પ્રકારની બુદ્ધિ સહિતનો આ મનુષ્ય દેહ જ્યારે ભગવાને સર્જ્યો. બુધમાપ દેવ, ત્યારે ભગવાન ખૂબ જ આનંદિત થયા. તે ટૂંકમાં આ દેહમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની સંભાવના છે. એ પ્રકારની બુદ્ધિ ભગવાન મનુષ્યને આપેલી છે. હવે 104મા પાના પર આગળ ગયા છે 29મા શ્લોકમાં. કારણ કે મનુષ્ય દેહ આટલો બધો દુર્લભ છે. સૌથી એની અંતમાં એની ઉત્પત્તિ થઈ અને એને આવી સુંદર ભેટ આપવામાં આવી, વિવેક બુદ્ધિ આપવામાં આવી, એનામાં જ્ઞાન શક્તિ આપવામાં આવી, જેનાથી જીવનનું કલ્યાણ કરી શકે એવું હોવાને કારણે 29મા શ્લોકમાં કહે છે, લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવાન્તે માનુષ્યમર્થદમ નિત્યમપીહ ધીરઃ તૂર્ણં યતેત ન પતેદન મૃત્યુ યાવત નિશ્રેયસાય વિષયઃ ખલુ સર્વતઃ સ્યાદ. લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવાન્તે, બહૂનાં સંભવાનાં જન્મનામંતે, એટલે બહુ જન્મ પછી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થતા હોય છે. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ, ઈશ્વરનો મહાન અનુગ્રહ જ્યારે થાય ત્યારે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. અને ઘણા બધા જન્મ લીધા પછી પ્રાપ્ત થતો હશે. પુણ્ય પાપનો સંચય કર્યો હોય તો પાપને ભોગવવા માટે અધોયોની, ઉર્ધ્વયોની આવું કર્યા પછી અનેક જન્મ પછી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. સુદુર્લભમ, અને તેથી આને પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. ટૂંકમાં
ભગવાનની મહાન કૃપા હોય તો દેહ પ્રાપ્ત થાય. એમ તો કહેવાય કે ભાઈ આપણા કર્મને કારણે પ્રાપ્ત છે, છતાં પણ થોડે કર્મ ફલ આ તો ઈશ્વર જ છે. આપણા અનેક બધા અસંખ્ય કર્મોમાંથી કયા કર્મનું ફળ આપવું હોય તો એ જ નક્કી કરનાર છે. તેથી કદાચ આપણા બીજા અસંખ્ય પાપ કર્મનું ફળ આપવાનો નિશ્ચય કર્યો હોત તો ક્યારે પત્તો લાગ્યો જ ન હોત. તો આ રીતે સુદુર્લભમ બહુ સંભવાન તે લબ્ધ્વા, ખૂબ બધા જન્મ પછી અત્યંત દુર્લભ એવા આ મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને માનુષ્યમ, માનુષ્યમ એટલે કે આ મનુષ્ય જન્મ, અર્થદમ પુરુષાર્થદમ, ટૂંકમાં આ એક જ દેહ એવો છે જે પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ. બીજા બધા લોકોને બિચારા પુરુષાર્થ જ નથી. ટૂંકમાં બીજા બધા જીવજંતુઓ કે મનુષ્યેતર જે કંઈ પ્રાણીઓ હોય કે જીવો હોય એ બધાના મનમાં તો કોઈ ઈચ્છા કે અભિલાષા હોતી જ નથી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, બસ આ જે સ્વાભાવિક આવેગો છે એ આવેગો પૂરા કરવા સિવાય બીજી કોઈ જાતની સૂઝ એમનામાં હોતી નથી. એ સિવાયનું કોઈ ધ્યેય પ્રાપ્ત કરવાની યોગ્યતા કે ક્ષમતા પણ એ બધી ઉપાધિમાં નથી. જ્યારે મનુષ્યને તો આહાર, નિદ્રા, ભય, મૈથુન વગેરે આ તો બધા આવેગો છે જ, પણ સાથે સાથે એને પોતાના જીવનની ઉન્નત કલ્યાણ કરવાની, મહાન બનવાની, ઉન્નત બનવાની આવી એક ઈચ્છા છે. વિવેક હોય તો યોગ્ય માર્ગથી ઈચ્છા પૂરી કરે, વિવેક ન હોય તો અયોગ્ય માર્ગ લઈને એ પોતાનું અહિત પણ કરે. જો મનુષ્યમાં વિવેક ના હોય તો મહાન બનવાની ઈચ્છા દ્વારા પણ પોતાનું અહિત પણ કરે કે મહાનતા કોને કહેવાની જો ખબર ના હોય તો. પણ જો શાસ્ત્રનું અનુસરણ કરતો હોય તો શાસ્ત્ર દ્વારા માર્ગદર્શન જરૂર મળે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચલો મોક્ષ જેટલો વિવેક કે વૈરાગ્ય જાગૃત ન થયો તો પણ વાંધો નહીં. અર્થકામ પણ એને જોઈતા હોય, ધન સંપત્તિ વગેરે જોઈતું હોય, ઇન્દ્રિયના ઉપભોગ જોઈતો વાંધો નથી. જ્યાં સુધી ધર્મના આધાર પર એ કરવામાં આવે છે ત્યાં સુધી વાંધો નથી. અર્થદમ, આ રીતે પુરુષાર્થને એને છેવટે તો મોક્ષરૂપી પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારો દેહ છે. અર્થદમ પણ કેવું છે? અનિત્યમ. આવું મહાન હોવા છતાં પણ કેવું છે? છેવટે કમનસીબે અનિત્ય છે, અર્થાત નશ્વર છે. અને તેથી એ ઝાઝુ ટકવાનું નથી. વધારે વધારે 100 વર્ષ, બહુ લાંબુ થઈ ગયું. તો 50 થી 100 વર્ષ બહુ થઈ ગયા. અનિત્યમ. અપી તૂર્ણમ યતેત. અને બીજું કેવું છે? અનુમૃત્યુ. અનુગત મૃત્યુ યસ્ય. મૃત્યુ સતત જેનો પીછો કરી રહ્યું છે. ટૂંકમાં મૃત્યુના આત્મ. આ દેહ કેવો છે? મર્ત્ય તો છે જ, મૃત્યુના અધીન તો છે જ, પણ સદા મૃત્યુના સકંજામાં જ છે, મૃત્યુના પંજામાં છે. અનિત્ય અર્થાત એક દિવસ તો અંત આવવાનો જ છે, પણ તો ક્યારે અંત આવે? કારણ કે મૃત્યુ સતત એને પકડીને જ રહેલું છે. એમ પણ કહેવાય કે સતત મૃત્યુ પામી રહ્યું છે. એમ પણ કહેવાય ભૂમ મૃત્યુ ચુંબ. આ જન્મ્યા પછી સીધું સ્મશાન તરફ યાત્રા કરી જ રહ્યું છે. કથનચિત લબ્ધ્વા, ઈશ્વર અનુગ્રહથી કોઈ કહેતા પ્રાપ્ત કરીને ધીર જીતેન્દ્રિય. જો ધીર પુરુષ છે, વિવેકી છે, જીતેન્દ્રિય છે, તો ધીર અર્થ બુદ્ધિમાન થાય, વિવેકી થાય. શ્રેયસ અને શ્રેય અને પ્રેય આ બે જીવનના માર્ગો છે. અવિવેકી મનુષ્ય પ્રેયની પસંદગી કરે. ધીર પ્રેયસ શ્રેય અભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે. આ ધીર પુરુષ તો શ્રેયની પસંદગી કરે, ભલે શરૂઆતમાં દુઃખ આપનારું હોય. યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમ. શરૂઆતમાં કઠિન લાગે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડે, પોતાની વૃત્તિઓ રોકવી પડે,
મનને અંતર્મુખ કરવા મહાન પરિશ્રમ કરવો પડે. આ બધું બહુ કષ્ટદાયક છે તો ખરું જ. છતાં વિવેકી પુરુષ એ જ માર્ગ પસંદ કરે છે, જાણીને કે છેવટે એ અમૃતમય નીકળવાનું છે. પરિણામે અમૃતોપમમ, પરિણામમાં અત્યંત મધુર છે, માટે એ માર્ગ પસંદ કરે છે. બોલો, અવિવેકી મનુષ્ય છે એ માત્ર ઇન્દ્રિયોના જે આકર્ષણ છે એનાથી પ્રેરાઈને તાત્કાલિક સુખ માટે પોતાના દીર્ઘકાલીન સુખનો ભોગ આપે છે, જ્યારે આ દીર્ઘકાલીન સુખ માટે તત્કાલીન સુખનો ભોગ આપે છે. ધીર તૂર્ણમ યતેત ન પતેત અનુમૃત્યુ યાવત નિશ્રેયસા ઇહ જન્મની એવ. આ મનુષ્ય દેહ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ તૂર્ણમ યતેત, શીઘ્રમ, તરત જ, નિશ્રેયસાય, નિશ્રેયસ માટે, મોક્ષ માટે શીઘ્ર પ્રયત્ન કરવો જોઈએ. અનિત્ય છે, ક્યારે મૃત્યુ આવે કહેવાય નહીં, એટલે એને મુલતવી ન રાખવું જોઈએ. નિવૃત્ત થયા પછી કરીશું, આમ કરીશું, એવી જાતની એવી મુલતવી ના રાખવું જોઈએ, કારણ કે ખબર નથી ક્યારે પતી જશે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. આ જ વાત ભગવાન કહે છે. અનિત્યમ અસુખમ લોકનો અર્થ દેહ જ કર્યો. અનિત્ય અને દુઃખદાયક આ દેહને પ્રાપ્ત કર નહીં અર્જુન, તું મારું ભજન કર. તૃણમ્યતેત ઇહ યાવત નિશ્રેય વિષય યાવત ન પતેત, જ્યાં સુધી પડી ના જાય ત્યાં સુધી. રોગ આદિના ન વિપદ્યેત, પડે નહીં તોય પણ રોગો વગેરેથી આ દેહ જે છે અશક્ત બની જાય પછી શું કરવાનો? અને માટે જ્યાં સુધી એને કહ્યું ને, યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ યાવત ચ દૂરે જરા. આ કલેવર ગૃહ ટૂંકમાં શરીર જ્યાંથી સ્વસ્થ છે, યાવત ચ દૂરે જરા, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે. યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ, ઇન્દ્રિયોમાં શક્તિ હજી રહેલી છે, આયુષ્યનો ક્ષય થયો નથી. આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન. વિદ્વાન માણસે, વિવેકી માણસે ત્યાં સુધી શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયોમાં શક્તિ છે, વૃદ્ધાવસ્થા દૂર છે, આયુષ્યનો ક્ષય થયો નથી. ટૂંકમાં જ્યાં સુધી આ બધા સંજોગો બધા અનુકૂળ છે ત્યારે વિદ્વાન કે વિવેકી માણસે આત્મશ્રેયસી, પોતાના શ્રેયસ માટે પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. રોદીપ્તે ભવનેતુ કૂપખનનમ પ્રત્યુદ્યમ ક્રીદૃશ. એકવાર ઘરમાં આગ લાગે પછી કૂવો ખોદવા જઈએ એનો શું અર્થ રહ્યો? તેથી પહેલેથી પાણી પહેલા પાળા બાંધવી જોઈએ વગેરે વગેરે. ઇતિ શ્રી કૃષ્ણને ગરુડમ પ્રતિ, એ બધી આશ્ચર્યની વાત છે. શ્રી કૃષ્ણએ ગરુડ નામ કહ્યું. આમ તો આ શ્લોક તો ભર્તૃહરિ માટે પ્રસિદ્ધ છે ખરેખર તો, વૈરાગ્ય શતકમમાં. તો ભર્તૃહરિ ક્યાંથી લીધો હોય કે કોઈ ક્યાંથી લીધો ખબર નથી. વિષય લાભાર્થ પ્રયત્નેન ઇદમ જન્મ વ્યર્થમ ન કુર્યાત. ભગવાને કહ્યું નહીં પણ કહ્યું, એક તો આ અનિત્ય છે અને દુઃખમય છે, એટલે તને એમ કે હું ભવિષ્યમાં કહેતો કે નહીં અનિત્ય છે, માટે તૂર્ણમ શીઘ્ર પ્રયત્ન કરવો જોઈએ. ચાલો જરા જગતના વિષયો ભોગવી લેવા દો, પછી જોઈ લેશું. પણ એ તો દુઃખજનક છે. અંતેથી વિષયના લાભ માટે વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ. એટલે કહે છે કેમ? વિષય ખલુ સર્વત સ્યાત, વિષય લાભસ્તુ સર્વતઃ સ્વશુકરાદિ જન્મસોપી સ્યાત. ભાઈ તમારે વિષયનો ઉપભોગ જ કરવો હોય તો બધે મળે એમ છે. કૂતરા હોય કે ડુક્કર હોય, આ બધા શરીરની અંદર વિષય ભોગ માટેની પૂરતી ક્ષમતા છે. ખરેખર તો મનુષ્ય દેહ વિષય ભોગ માટે એટલો બધો સક્ષમ પણ નથી. જરા જરાનું દુઃખી થઈ જાય, જરા વધારે ખાધો ને પેટ દુખે ને પેલું થાય ને માથું દુખે ને પેલું થાય ને બહુ પગ. ટૂંકમાં આ શરીર આ બધી વસ્તુઓ નથી બનાવ્યું. લોકો એને દુરુપયોગને વેડફી નાખી નષ્ટ કરી દે, જુદી વાત છે. પણ ખરેખર મનુષ્ય દેહ તો એ ભોગ માટે રચાયો જ નથી. આ ઇન્દ્રિયોને જે ભગવાને વિષય આપ્યા છે એ તો માત્ર આ શરીરનું પોષણ રક્ષણ કરવા માટે, વધારે એનામાં ઉપયોગ નથી.
તેથી આ વિષયના ઉપભોગની પાછળ કે એમના લાભ માટે વ્યર્થ સમય ના ગુમાવીશ, ભવિષ્ય માટે મુલતવી ન રાખીશ. આ સુદુર્લભ છે, બહુ જન્મ પછી મળેલો છે, અને એક વાર જો ગુમાવ્યા પછી કેટલા જન્મ પછી મળે કંઈ કહેવાય નહીં. મળેલો છે ત્યારબાદ અનિત્ય છે, સતત મૃત્યુનો પીછો કરી રહ્યું છે. માટે તૂર્ણમ શીઘ્રમ તાત્કાલિક જ નિશ્રેયસ માટે, મોક્ષ માટે અર્થકામ છોડો, પ્રયત્ન કરવો જોઈએ. કાર્ય પ્રયત્નો મહાન. આ રીતે અવધૂત મહારાજે પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. 25 ગુરુઓ છે, 24 ની 25 ગુરુઓ, 24 ગુરુઓ અને એક દેહ કરેલા 25 ગુરુઓ થયા. તદેવમ હે ઉપાદે વિવેકમ બહુધા નિરૂપ્ય. આ પ્રકારે હેય અને ઉપાદેય 24 ગુરુઓ દ્વારા હે અર્થાત શેનો ત્યાગ કરવો જોઈએ, ઉપાદેય શું ગ્રહણ કરવું જોઈએ એ વિવેક બતાવવામાં આવે. મુખ્યત્વે જેનો બે વસ્તુ કરવાની છે, જે આપણું હિત કરનારું હોય એનું એ ગ્રહણ કરવું જોઈએ, એ ઉપાદાન કરવું જોઈએ, સ્વીકારવું જોઈએ, મેળવવું જોઈએ, જાળવવું જોઈએ. જે આપણું અહિત કરનારું હોય એને ટાળવું જોઈએ કે ત્યાગ કરવો જોઈએ. આટલું જીવનમાં કરવાનું છે. આ પ્રકારનો વિવેક જોઈએ. હેય શું છે, ઉપાદેય શું છે, શું છોડી દેવું જોઈએ અને શું પકડી રાખવું જોઈએ. બસ. હે ઉપાદેય વિવેકમ બહુધા નિરૂપ્ય. એ પ્રકારનો વિવેક બહુ જ રીતે આટલા બધા ગુરુઓ દ્વારા નિરૂપણ કરીને ઇદાનીમ યદુક્તમ. આગળ યદુરાજાએ પ્રશ્ન કર્યો હતો. જો તમે 76 પાનું ખોલશો, છેક 76 પાનામાં 28મા શ્લોકની અંદર ત્વમ તુ કલ્પઃ કવૈર્દક્ષસ્સુ ભગો મૃતભાષણ ન કરતા નેહસે કિંચિત જડોન્મત્ત પિશાચ. આવી રીતે પૂછ્યું યદુરાજાએ. ત્વમ તુ કલ્પઃ, હું જોઉં છું કે આપ તો કર્મ કરવામાં સમર્થ છો, કવિ વિદ્વાન છો, દક્ષ નિપુણ છો, શરીરનું સામર્થ્ય છે, બુદ્ધિમાં વિદ્વત્તા છે, વળી નિપુણતા છે કર્મ કરવાની. સુભગ, આપનું ભાગ્ય અને સૌંદર્ય પણ કેવું છે, પ્રશંસનીય છે. અમૃત ભાષણ, આપની વાણીમાંથી તો જાણે અમૃત ટપકી રહ્યું છે, સર્વોત્કૃષ્ટ છે દત્તાત્રેય ભગવાન. ન કરતા ન ઈહસે કિંચિત જડોન્મત્ત પિશાચવત. છતાં આ તો જડ, ઉન્મત્ત અને પિશાચની જેમ રહો છો, કશું કરતાય નથી અને કશું ચાહતાય નથી, ઈચ્છતા પણ નથી. ન કરતા ન ઈહસે, આ કશું કરતાય નથી, કશું ઈચ્છતાય નથી. જડ માણસ હોય, ઉન્મત્ત હોય, પિશાચ હોય, એને જેમ વર્તાવ છે આપનો. આવું કેમ છે? તો હવે એ પ્રશ્નો ઉત્તર હવે આપે છે. યદુક્તમ ત્વમ તુ કલ્પઃ કવિર્દક્ષ ઇત્યાદિ તત્ર ઉત્તરમ. તો 30મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. એવં સંજાત વૈરાગ્યો વિજ્ઞાનાલોક આત્મની. વિચરામિ મહિમેતામ મુક્ત સંગો નહં કૃતિઃ. એવં બહુભ્ય ગુરુભ્ય, ખૂબ બધા ગુરુઓ પાસેથી વિજ્ઞાનાલોક આત્મની સંજાત વૈરાગ્ય વિજ્ઞાન આલોક. પોતાના વર્ણન કરે છે. સંજાત વૈરાગ્ય, સંજાત વૈરાગ્ય યસ્મિન સ જન્મ
આ પ્રકારના શિક્ષણને કારણે મારામાં વૈરાગ્ય જન્મ્યો છે. વિજ્ઞાન આલોક, હવે હું કેવો છું? આલોક, વિજ્ઞાન રૂપી પ્રકાશ. આ બધા ગુરુઓ પાસેથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બ્રહ્મ જ્ઞાનને કારણે મારા હૃદયમાં બ્રહ્મ જ્ઞાન રૂપી દીપક સદા પ્રજ્વલિત છે. અથવા વિજ્ઞાનાલોકે આત્મની, બંને રીતે આ શ્લોક સમજી શકાય. વિજ્ઞાનાલોક એટલે વિસર્ગનો લોપ સમજીએ કે વિજ્ઞાનાલોકે એકારનો લોપ સમજીએ. આત્મની સ્થિત, ટૂંકમાં વિજ્ઞાન આલોક, વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એમાં જ હું સ્થિત છું, એમાં જ નિષ્ઠ છું. આત્મનિ સ્થિત, આત્મનિ નિષ્ઠ, આત્મામાં નિષ્ઠ છું. સ્વયં જેના હૃદયની અંદર આ જ્ઞાનરૂપી દીપક પ્રકાશ રહ્યો છે, હું આત્મામાં નિષ્ઠ છું. એમ પણ કહેવાય કે વૈરાગ્ય જેના જન્મ છે, હું આ જ્ઞાન સ્વરૂપ આત્મામાં નિષ્ઠ છું. આવા કેમ છો? તું કેવો છું એ કહે છે. તને બાળવત, ઉન્મત્તવત, પિશાચવત જણાતો હોઈશ, પણ હું કેવો છું? હું તો વિજ્ઞાન આલોક છું. વિજ્ઞાન રૂપી આલોક પ્રકાશ જે છે એ મારામાં પ્રકાશી રહ્યો છે. વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન તો હા બધાને, પણ વિશેષ જ્ઞાન પરમાત્માનું જ્ઞાન. અને હું ક્યાં છું? આત્મનિ સ્થિત. હું આ દેહમાં સ્થિત નથી, બુદ્ધિમાં સ્થિત નથી, કર્તૃત્વ ભોક્તૃત્વમાં સ્થિત નથી. ક્યાં સ્થિત છું? આત્મામાં સ્થિત છું. કેમ કશું કરતા નથી? કેમ આવું છે બધું? તો કે એનું કારણ આ છે. વિજ્ઞાનમ આત્મસાક્ષાત્કારાત્મકમ અવલોક પ્રદીપ. એને કારણે કેવો છું? અનહંકૃતિ, દેહે અનહંકૃતિ. આ દેહમાં મને કોઈ અહંકાર નથી, આત્મામાં અહંકાર છે. આત્મનિ સ્થિત, હું આત્મામાં નિષ્ઠ હોવાને કારણે દેહની અંદર અહંકાર વગરનો છું. તો કહ્યું ને, મુક્ત સંગ અનહંકૃતિ. આત્મામાં સ્થિત હોવાના કારણે દેહમાં અહંકાર રહિત છું. મુક્ત સંગ. અને વળી પાછો બીજા ગૃહપુત્રાદિશુ મમકાર રહિત, કોઈ જાતનો સંગ નથી. કશું મારે કશું કોઈ જગ્યાએ આસક્તિ નથી, ક્યાં મમકાર નથી, ક્યાંય પણ માલિકીની ભાવના નથી, જરૂર જ નથી. આનું નામ મુક્તિ કહેવાય. અહંકાર ને મમકાર વગર ના હોવું એટલે કે અહંકાર ને મમકારની જરૂરિયાતથી મુક્ત થવું. લોકો કે અહંકાર છોડે, મમકાર છોડે, છૂટી કેવી રીતે? જરૂરિયાત છે માણસને, ક્યાંથી છૂટે? મમકાર આ મારું છે એમાંથી તો આપણે સલામતી પ્રાપ્ત થાય છે ને, ક્યાંય છૂટે? અહંકાર આ હું છું એમ એ કારણે આપણા આત્મામાં એક ગર્વ પ્રાપ્ત થાય છે, સેલ્ફ એસ્ટીમ, એક આત્મગૌરવ પ્રાપ્ત થાય છે. અહંકાર આમ એક જોઈએ તો અહંકાર ને મમકાર બંને આપણને પુષ્ટ કરનારા છે. આપણને જીવાત્મા જે પોતાને અલ્પ મર્યાદિત અસુરક્ષિત અસલામત માને છે, એને કારણે જેનામાં સલામતીની જરૂર છે, સુખની જરૂર છે, એના માટે અહંકાર મમકાર એ સુખ જાણે કે સુખ અને સલામતીના સાધન છે. એમાંથી ખરેખર સુખ અને સલામતી મળે છે કે નહીં એ જરા લાંબા વિચારનો વિષય છે. છતાં પણ ઉપર છેલ્લી રીતે જોતા તો અહંકાર મમકાર આપણને સલામતી સુખ વગેરે આપનારા છે જ. વસ્તુ ક્યારે છૂટે? ફેંકી દે લાકડી, આ ઘોડી ફેંકી દે, સ્વતંત્ર બની જાય. અલા ભાઈ ક્યારે ફેંકવું? મારા પગમાં જયારે શક્તિ આવે ત્યારે. પગમાં આપણે ફ્રેક્ચર થયું હોય, ઘોડી લઈને ચાલતા હોય, એનું પ્લાસ્ટર બાંધેલું છે, ફેંક, સ્વતંત્ર થઈ જાય. એટલે ક્યારે થયું? આ ઘોડી જરૂરી છે, હજી મારા પગમાં શક્તિ નથી. ઘોડી ક્યારે છોડાય? પગમાં શક્તિ આવે ત્યારે. એ છોડવાનું મહત્વનું નથી હોતું, છોડવાનું તો બનતું હોય છે. મહત્વનું શું છે? પગમાં શક્તિ મેળવવી. તેવી રીતે છૂટવાનું ક્યારે થાય?
એમાંથી જે પ્રાપ્ત થાય છે આપણે બીજથી પ્રાપ્ત થાય ત્યારે ને જે પ્રકારની સલામતી વગેરે આપણા અહંકાર મમકારથી પ્રાપ્ત થાય છે એ જ્યારે પોતાનામાંથી પ્રાપ્ત થાય આત્માથી ત્યારે છૂટે. બી કોઈ પકડી રાખવાનું નથી. માણસને ક્યારેય કશું પકડી રાખવાનું ગમે જ નહીં, કોઈ બોझ ગમે જ નહીં. ભાઈ બોझ से अच्छा कब चला जाता है. એમ લાગે કે બોझથી મારું કંઈક મહત્વ છે, કશુંક છે, બોझથી સલામ એવું કંઈ માનતો હોય ત્યારે બોझ પકડી રાખે ને. બાકી માણસને કોઈ બોझ ગમે નહીં. એ અહંકાર મમકાર બોझરૂપ બને ત્યારે કોઈના કયા વગર છોડશે. અને જ્યાં સુધી બોझરૂપ નથી, જ્યાં સુધી પોતાની સલામતીનું સાધન માને છે પેલી ઘોડીની જેમ, તે તો કહીશું તોય નહીં છોડે. એટલે સંજાત વૈરાગ્ય હૈ, વિજ્ઞાન આલોક હૈ. બુદ્ધિમાં વૈરાગ્ય છે એટલે આપણે ક્યાંય પણ એને મમકાર નથી, માલિકની ભાવના નથી, એની કોઈ જરૂર નથી. વૈરાગ્યને કારણે આંતરિક પ્રસન્નતા છે, એને કારણે એને આ બધા વિષયોની કોઈ જરૂર નથી. વિજ્ઞાન આલોક હૈ, જેનામાં વિજ્ઞાન એટલે આત્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાન દીપક જનદમ પ્રકાશમાન છે. એને કારણે જે અભયમ પ્રતિષ્ઠા નિર્ભયતા પ્રતિષ્ઠિત છે, આનંદમાં પ્રતિષ્ઠિત છે. એને કોઈ અહંકારની જરૂર નથી. એને કોઈ જાતનો દાવો કરો હું આમ છું આમ નથી એવો દાવો કરવાની જરૂર નથી. પોતાની જાતને બીજાઓ કરતા મહાન દેખાડવાની જરૂર નથી. આ બધી જરૂરિયાતો છે માણસને. હું કંઈક છું, બીજા કરતા ચડિયાતો છું. આવું બધું આપણે જ્યારે આપણને લાગે ત્યારે કંઈક આપણા વિશે થોડું ગૌરવ જન્મે, સંતોષ જન્મે. એટલે માણસને અજ્ઞાની માણસ આ બધી જરૂરિયાતો છે. એ બધી જરૂરિયાતો જ્યારે સ્વયંમાંથી પૂર્ણ થાય ત્યારે હવે આ છે નહીં. તેથી એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. છૂટે આ છોડવાનું હોતું નથી, એની જાતે જતો રહેતો હોય છે. ટૂંકમાં માણસે આંતરિક વિકાસ કરવો જોઈએ, આત્મ વિકાસ કરવો જોઈએ, અંતઃકરણ શુદ્ધ બનાવવું જોઈએ, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. અને તો જ આ વસ્તુ એની જાતે જ છૂટે. કદાચ છોડી પણ દઈએ તો આપણે સલામત બની જઈએ, અંદર ને બહાર ક્યાંય ના પણ ન રહીએ તો કફોડી સ્થિતિમાં આવી જઈએ. ઘણા લોકો છોડી દે ભિખારી બની જાય છે, પછી જરૂરિયાતવાળા બને પાછા. એટલે ટૂંકમાં એટલે કહે છે કે મુક્ત સંગ અનહંકૃતિ મહિમ વિચરામી. બસ તેથી હવે હું મહી એટલે પૃથ્વીમાં વિચરણ કરું છું. આ પ્રકારે ઉત્તર આપ્યો કે તમે આવું કેમ કશું ન કરતા, કશું કર્મ કરતા નથી, ન એ હતે કોઈ ઈચ્છા કરતા નથી. કર્મ ક્યારે કરવાની જરૂર હોય? કશી ઈચ્છા હોય ત્યારે. ઈચ્છા ક્યારે હોય? અંદર કંઈક અધૂરપ હોય ત્યારે. કોઈ અધૂરપ નથી, મારી ઈચ્છા નથી, મારે કોઈ કર્મ નથી, ને શું કરો ત્યારે? બસ ફર્યા કરો છો, વિચરણ કર્યા કરો છો, પ્રારબ્ધનો ક્ષય કરો છો. તમારા જો કોઈ મળી જાય તો ઉપદેશ કરી દઉં છું. આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. નનુ કિમ બહુભિઃ ગુરુભિઃ. આટલા બધા ગુરુઓની બી શું જરૂર પડી? નહીં શ્વેત કેતુ ભૃગુ પ્રમુખૈઃ બહવો ગુરુ આશ્રિતા. શાસ્ત્રમાં શ્વેત કેતુને એક જ ગુરુ હતા, પિતા ઉદ્દાલક. ભૃગુને એક જ ગુરુ હતા, પિતા વરુણ. આ બધા મહાપુરુષો જે જ્ઞાની થઈ ગયા એ કે આટલા ગુરુઓ પાસે ગયા હોય એવું કે અમે સાંભળ્યું નથી ભાઈ. કેમ બહુભિઃ ગુરુ? આટલા બધા ગુરુઓની જરૂર શું? એટલે એના ઉત્તરમાં પછીનો શ્લોક કહેવામાં આવે છે. નહ્યેકસ્માદ ગુરોર્જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત્ સુપુષ્કલમ.
બ્રહ્મૈતદ્વિતીયં વૈ ગીયતે બહુધર્ષિભિઃ. આ તો શબ્દ બહુ સ્પષ્ટ છે. નહીં એકસ્માદ ગુરોહો સુસ્થિરમ સુપુષ્કલમ જ્ઞાનમ સ્યાત. એક ગુરુમાંથી સુસ્થિર એટલે દ્રઢ, સુપુષ્કલ, પુષ્કળ એટલે પર્યાપ્ત, પર્યાપ્ત અને દૃઢ એવું જ્ઞાન એક ગુરુ પાસેથી મળે નહીં. ઘણા ગુરુઓની જરૂર પડે. બ્રહ્મ એતદ અદ્વિતીયમ વૈ ગીયતે બહુધા ઋષિભિઃ. કે ઋષિઓએ એક અદ્વિતીય બ્રહ્મનું ગાન કર્યું છે. ઉપનિષદોમાં અને સ્મૃતિ ગ્રંથોમાં અને બીજે બધે એક અદ્વિતીય પરમાત્માનું ઋષિઓએ ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધ પૃથક. આમ બહુધા એટલે ભિન્ન ભિન્ન રીતે. એટલે આ બધાનો તાત્પર્ય નિર્ણય જે છે ને એ બહુ અઘરો પડી જાય છે. ઋષિઓ વાત તો એક જ કહી છે, છેવટે બ્રહ્મસૂત્રમાં નિશ્ચય થયો જ છે કે એક અદ્વિતીય, અહીં પણ કહ્યું છે એક અદ્વિતીય બ્રહ્મ, એ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે, એમાં કોઈ શંકા નથી. પણ બહુધા ગીયતે, ભિન્ન ભિન્ન પ્રકારે એનું ગાન કરવામાં આવતું અને કારણે એનો તાત્પર્ય નિશ્ચય કરવો, એક જ તત્વનો અહીંયા ઉપદેશ કરવામાં આવે છે. બહુ અઘરું છે પોતાની જાતે કરવો, અથવા તો એક જ ગુરુ દ્વારા આ પ્રકારનો નિશ્ચય પ્રાપ્ત કરવો બહુ કઠિન છે એવો અર્થ થાય આ શ્લોકનો. એવો તો કર્યો નથી. બહુધા ગીયતે સપ્રપંચ નિષ્પ્રપંચ ભેદાદિભિઃ. ક્યારેક સગુણ બ્રહ્મ, પ્રપંચ સહિતનું બ્રહ્મ, ટૂંકમાં બ્રહ્મને જગત કારણ તરીકે વર્ણન કરે. તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત. આત્મ સ્વરૂપ બ્રહ્મમાંથી આકાશથી વાણીને સમગ્ર જગત ઉત્પન્ન થયું. આ કેવું છે? સપ્રપંચમ બ્રહ્મ, પ્રપંચ સહિતનું બ્રહ્મ. દ્વેવાવ બ્રહ્મણો રૂપે, આ બ્રહ્મના બે રૂપ છે, મુહૂર્તમ છે અમૂર્તમ છે, એમ કરીને પ્રપંચનું વર્ણન કરતા હોય. આમ બ્રહ્મ પ્રપંચ વાળું છે. સવિશેષ કે સોપાધિક બ્રહ્મ ઉપાધિ સહિતનું છે, એ પ્રકારનું વર્ણન આવે. નેતિ નેતિ એમ કહીને નિરુપાધિક યત અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ વર્ણ એમ કરીને નિરુપાધિક બ્રહ્મનું પણ આ રીતે ભિન્ન ભિન્ન વર્ણન છે. ક્યારેક જીવાત્મા, ક્યારેક ઈશ્વર, બધું છે એક જ વસ્તુ, છતાં પણ આ બધાનો તાત્પર્ય નિશ્ચય અઘરો છે. પણ સિદ્ધ સ્વામી શું કહે છે? અયમ ભાવ ન એતે પરમાર્થોપદેશ ગુરવ. જો યદુ ચિંતા ના કરીશ, આજે 24 ગુરુઓ છે ને એ બધા કે પરમાર્થના ઉપદેશકો નથી, એ બ્રહ્મના ઉપદેશકો નથી. કિંતુ અન્વય વ્યતિરેકાભ્યામ આત્મની અસંભાવાદિ માત્ર નિવર્તકા. મનનાત્મક છે. શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થયું ગુરુ પાસેથી, પછી તો મહાગુરુપદિષ્ટ મત પોષાય. જે બ્રહ્મ વિદ્યાના ગુરુજી ઉપદેશ કર્યો હોય એ મતના પોષણ માટે. તદ્વૃદ્ધ મત નિરાશાય છે. બે વસ્તુ કરવાની હોય. આપણે જે ગુરુજી પાસે શીખ્યા એને દ્રઢ બનાવવાનું હોય. તદ ઉપરાંત એથી વિરુદ્ધ જે મત હોય એનું ખંડન પણ કરવાનું હોય. બેવું કરવું પડે. અહીંયા કહેશે શું કે ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી પણ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ તો કરવો જ પડતો હોય છે. ગુરુજી પાસેથી ઉપદેશ પ્રાપ્ત થયો એને પુષ્ટ કરવા માટે
અને એને વિરુદ્ધ જે કે અભિપ્રાય હોય એનું ખંડન કરવાનું, નહીં તો આપણી બુદ્ધિ સ્થિર ના થાય. સુસ્થિતમ ન ભવે, સુસ્થિર ના બને. સમજ્યા ખરા, બહાર આવે ને બીજી કોઈ દલીલો કરે આપણે પછી એકદમ આપણે હલી જઈએ પાછા, મનમાં સંશયો જન્મે, આ બધું થઈ જાય. એટલે એ જરૂરી છે. સુબુદ્ધ્યા મનનાર્થમ, પોતાની બુદ્ધિથી મનન કરવું જોઈએ. અર્થાત એક અદ્વિતીય બ્રહ્મ છે એ સમજને પુષ્ટિ કરવી અને બીજા અભિપ્રાય હોય એનો ખંડન કરવાની, એ પ્રકારે મનનાત્મક આ પ્રકારનું બુદ્ધિ ચલાવી જાય. વ્યાવહારિક પદાર્થ એવા ગુરવયેને સંભાવિતા, એટલા માટે જગતના જે વ્યાવહારિક પદાર્થો છે એમને ગુરુ રૂપે કેમ સ્વીકારવામાં આવ્યા, તો એમના પર ગુરુ દ્રષ્ટિ કેમ કરવામાં આવી, જેથી આ એક તત્વ જે પુષ્ટ થાય અને વિરુદ્ધ છે, એટલે અર્થે અન્વય અને વ્યતિરેક. અન્વય અર્થાત આપણો મત જે પુષ્ટ થાય, વ્યતિરેક એટલે વિરુદ્ધ છે એનું ખંડન થાય. ન તો કપિલાદિ મતાંતર સ્થાપકા, બહુ ગુરુનો અર્થ એ નહીં કે આ કપિલ પેલા દ્વૈતવાળા પાસે પણ ગયા, સાંખ્ય પાસે પણ ગયા, અને યોગ પાસે પણ ગયા, એવા જુદા અભિપ્રાય ધરાવનાર ગુરુ પાસે ગયા નથી. બ્રહ્મ વિદ્યાના ગુરુ તો એક જ હોય, પણ સાથે સાથે કૃષ્ણમ વંદે જગદગુરુમ, ભગવાન કૃષ્ણ જગતના રૂપમાં છે, ગુરુ તો છે જ. અને વાસ્તવમાં સત્ય એક અદ્વિતીય હોવાના કારણે બધી જ વસ્તુઓ આપણને ઉપદેશ કરતી પણ હોય છે. તદુપરાંત આપણા વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ વગેરે આ જે સાધનો છે એની પણ પુષ્ટિ કરવા માટે આ બધા ગુરુઓ અત્યંત ઉપયોગી છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ, જિજ્ઞાસુએ તેથી ગુરુનું શરણ લેવું જોઈએ. ઉત્તમમ શ્રેય જિજ્ઞાસુ, ઉત્તમ શ્રેય જિજ્ઞાસા રાખનારે ગુરુનું શરણાગતિ લેવી જ જોઈએ. મદ અભિજ્ઞમ ગુરુમ શાંતમ ઉપાસિત, પછીના જ અધ્યાયમાં આવશે કે મારું જ્ઞાન ધરાવનાર શાંત સ્વરૂપમાં નિષ્ઠ એવા ગુરુની ઉપાસના કરવી જોઈએ. અસંભાવના, ઘણીવાર શું થતું હોય છે, અસંભાવના ગુરુ ઉપદિષ્ટે સંદેહ, ગુરુ ઉપદેશ કર્યો હોય એના વિશે સંદેહ જન્મે, ત્યારે સંદેહ દૂર કરવા માટે આપણે યોગ્ય તર્કનો ઉપયોગ કરવો જોઈએ. બસ તો ટૂંકમાં આ બધા ગુરુઓ શેના માટે છે, ગુરુએ જે ઉપદેશ કર્યો હોય એમાં જે સંશયો જન્મ્યા હોય કે બીજી બધી વસ્તુ જન્મી હોય એને દૂર કરવા માટે, ગુરુનો ઉપદેશને પુષ્ટ કરવા માટે, એથી વિરુદ્ધ અભિપ્રાય હોય એનું ખંડન કરવા માટે, એટલા માટે એકસ્માદ ગુરુ જ્ઞાનમ સુસ્થિરમ સુપુષ્કરમ સ્યાત. જ્ઞાન તો છે પણ સુસ્થિર બનાવવાનું છે, સુપુષ્કળ બનાવવાનું છે. સુપુષ્કળ એટલે એ જ્ઞાનને પુષ્ટ કરવાનું છે અને જ્ઞાનને સ્થિર કરવાનું છે. એ માટે આ બધા ગુરુઓની જરૂર પડે, એ માટે મનન કરવું પડે, એ માટે આ બધા આપણા માર્ગદર્શકો બને. કે બ્રહ્મ એવું છે ને કે ગુરુ ઉપદેશ કર્યા છતાંય સંશય જન્મે. બ્રહ્મ એવું છે કે એના વિશે બીજા બધા લોકો જુદા અભિપ્રાયો ધરાવે, શાસ્ત્રનો તાત્પર્ય નિર્ણય બીજે કર્યો હોય. મમાપી મંત્રોપદેષ્ટા ગુરુ એક એવ ઉપાસ્ય અસ્તિ, મારો મંત્રોપદેષ્ટા ગુરુ એક જ છે, એમના માનીશ કે અનેક હોય. કિંતુ ઉપાસનાયામ આનુકૂલ્ય પ્રાતિકૂલ્ય દૃષ્ટાંતિ ભૂતા પદાર્થા, ઉપાસના કરવા માટે કેટલાક અનુકૂળ ને કેટલાક પ્રતિકૂળ એ બધા પદાર્થો છે, એમને ઉપાસનામાં મનન વગેરેમાં મદદ કરનારા છે. એટલા માટે મેં અનેક બધા ગુરુઓનો સ્વીકાર કર્યો છે. આ રીતે દત્તાત્રેય મહારાજે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. હવે ભગવાન આ સંવાદને સમાપ્ત કરે છે. તો 32મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાનુવાચ
इत्युक्त्वा सयदुं विप्रस्ततमामन्त्र्य गभीरधीः वन्दितोऽभ्यर्थितो राज्ञा ययौ प्रीतो यथागतम् इत्युक्त्वा सः विप्रः विप्रः दत्तात्रेय विप्र એટલે કોણ દત્તાત્રેય હોવા જોઈએ કેમ આગળ બીજા સ્કંદમાં કહેવામાં આવ્યું યોગર્ધિમા પુરભૈમ યદુ હૈહયાદ્યાહ આ યદુ હૈહય વગેરે રાજાઓએ દત્તાત્રેય પાસેથી યોગ વગેરે આપુહુ ઉભયમ યોગ વગેરે જે અને બીજી બધા સાધન સમૃદ્ધિ જે છે એ હૈહય અને યદુ વગેરે રાજાઓએ દત્તાત્રેય પાસે પ્રાપ્ત કર્યું છે એવો આગળ ઉલ્લેખ થઈ ગયો છે અને યદુ પ્રાપ્ત કરી રહ્યા છે એટલા માટે આ દત્તાત્રેય હોવા જોઈએ વિપ્ર એટલે દત્તાત્રેય ઇતિ ઉક્ત્વા સહ વિપ્રઃ તમ યદુમ આમંત્ર્ય પૃષ્ઠવા એમ કહીને રાજા યદુને સંબોધન કર્યું ગભીરધિ જેની બુદ્ધિ અત્યંત ગંભીર છે એટલે ગંભીર એટલે કે ગંભીરનો અર્થ છે કે બહુ ઊંડાણવાળી જેની બુદ્ધિ છે ભલે ચાલતા હોય જગતની અંદર પરંતુ મન ક્યાં છે ઊંડાણમાં આત્મતત્વમાં જ હંમેશા નિષ્ઠ છે ત્યાંથી જેમ બધી પ્રેરણા પ્રાપ્ત થતી હોય ત્યાંથી બધું અર્થઘટન થતું હોય ગભીરથી વિપ્ર દત્તાત્રેય યદુને આ પ્રકારે કહીને અને તેને આમંત્ર એટલે કે એને પૂછીને બસ કહ્યું કે હવે એમની રજા લઈને યદુની રજા લઈને વંદિત અભ્યર્થિત રાજ્ઞા જ્યારે ભગવાન દત્તાત્રેય રાજા યદુની અનુજ્ઞા માંગી બસ હું જઉં અને ત્યારે રાજાએ વંદિત અભ્યર્થિત રાજા એને વંદના કરી અભ્યર્થ પ્રીત સન એની ઘણી અભ્યર્થના કરી પૂજા કરી પ્રસન્ન કર્યા યયૌ પ્રીતો યથાગતમ પ્રેમથી યથાગતમ જેમ આવ્યા હતા એ રીતે જ ગયા ક્યાંકથી ટપકી પડ્યા હતા યદૃચ્છયા ટૂંકમાં એમને જ આવી ચડ્યા હતા આ તે રીતે એ રીતે જતા રહ્યા બસ આવું એમનું વિચરણ ખબર નહીં ક્યાંથી આવે અને ક્યાં જાય એમનું કોઈ ધ્યેય નથી કોઈ માર્ગ નથી તેથી બસ તો વર્તમાનમાં છે વર્તમાનમાં જીવનારા છે વર્તમાન કાળમાં અને વર્તમાન સ્થળમાં એટલે ભવિષ્યની એમનું કોઈ ચિંતા નથી કોઈ આયોજન નથી ભવિષ્ય કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ કોઈ પ્રકારનું આયોજન વગેરે છે આવું જીવન કેવું કોઈ આયોજન જ નહીં કશાની ભવિષ્યની ચિંતા જ નહીં ક્યારે હોય જે વસ્તુ જેવી હોય તેવી પૂર્ણ રીતે સ્વીકારી હોય ત્યારે એવું ક્યારે હોય જ્યારે પોતે પોતાને પૂર્ણ રીતે સ્વીકારી હોય ત્યારે પોતે પોતાને પૂર્ણ સ્વીકારે તો બધી વસ્તુ સ્વીકાર્ય બને અંતેથી એ મનુષ્ય વર્તમાનમાં જીવનારો છે વર્તમાન કાળમાં વર્તમાન સ્થળમાં અંતેથી જ્યાં હોય ત્યાં એટ હોમ એવું કહે હંમેશા એ તો બસ પોતાનામાં પોતે ઘરમાં એટલે કે સદા સ્થિર છે સ્વતંત્ર છે અને સ્વસ્થ છે આ રીતે ભગવાન ઉદ્ધવને કહે છે હવે છેલ્લા શ્લોકમાં એટલે આ બધા નિરપેક્ષત્વેને સમાગત તથા યયૌ એટલે ભાઈ દ્રવ્ય પૂજા વગેરે કરી ના કરી એ તો એને કંઈ મહત્વનું છે જ નહીં કોઈ અપેક્ષા વગર આવેલા અપેક્ષા વગર ચાલી ગયા પૂજા કરી તો લે ભાઈ પૂજા કર ના કર તો કશો વાંધો નહીં તેથી એ પૂજાની કોઈ અપેક્ષા હોય તો જુદી વાત છે એવું કશું જ નથી
ભગવાન સ્વીયમ બ્રહ્મવિદ કુલમ શ્લાઘતે. ભગવાન પોતાના કુળની પ્રશંસા કરે છે કે હું કયા કુળમાં જન્મ્યો છું? બ્રહ્મજ્ઞાનીઓના કુળમાં જન્મેલો છું. તો 33મા શ્લોકમાં કહે છે, અવધૂત વચ શ્રુત્વા પૂર્વેષામ નસ્સ પૂર્વજઃ સર્વસંગ વિનિર્મુક્ત સમચિત્તો બભૂવઃ. અવધૂત વચ શ્રુત્વા, ભગવાન દત્તાત્રેયનું આ વચન સાંભળીને પૂર્વેષામ નઃ સહ પૂર્વજ સહ ન પૂર્વેષામ, અમારા પૂર્વજોના પૂર્વજ. યદુરાજ તો બહુ જ આગળ થઈ ગયા ને. પૂર્વજ એટલે પૂર્વજના પૂર્વજ, આદિ પુરુષ એટલે પૂર્વજ વૃદ્ધ પૂર્વેષામ, એમના પણ વડીલના પણ વડીલ. સ યદુઃ ધનપુત્રાદિ, પછી કહે છે કે ભાઈ સર્વસંગ વિનિર્મુક્ત, તો સાંભળીને ધનપુત્ર બધા પ્રકારના આસક્તિમાંથી મુક્ત થઈ ગયા. સમચિત્તો બભૂવ, સમે ભગવતી એવ ચિત્તમ યસ્ય નિર્દોષમિ સમમ બ્રહ્મ. સમય એટલે બ્રહ્મ, પરમાત્મા. પરમાત્મા ચિત્ત જેનું સ્થિર થયું છે એવા બનીને બભૂવ એ પ્રકારના બની ગયા. ટૂંકમાં એ પણ બ્રહ્મજ્ઞાની બની ગયા, બ્રહ્મનિષ્ઠ બની ગયા. અહીંયા આગળ છેલ્લે અત્ર સંઘ શ્લોકા. શ્રીધર સ્વામી આખાનો સંક્ષેપ કરનારો આવા શ્લોક લખે છે. કપોત મીન હરિણ કુમારી ગજપન્નગા પતંગ કુરરશ્ચાષ્ટૌ હેયાર્થે ગુરવો મતા. કહ્યું ને હે નો ઉપાદે. આ ગુરુઓમાંથી કેટલાક ગુરુઓએ હે શું છોડી દેવું એ શીખવાડ્યું, અને બીજા કેટલા ઉપાદે શું ગ્રહણ કરવું એ શીખવાડ્યું. તો 8 ગુરુઓ છે એમણે શું છોડવું એ શીખવાડ્યું. કપોત મીન, કપોતવત સંગ હેય ગૃહાસક્તિ. કપોત એટલે કબૂતર. કબૂતરની લાંબી કથા કહેવામાં આવે. એને શું શીખવાડ્યું? સંગ હેય ગૃહાસક્તિ. આ ઘરની આસક્તિ છોડવી જોઈએ, દરેક કુટુંબની પરિવારની આસક્તિ છોડવી જોઈએ. એને કારણે એનું મૃત્યુ થઈ ગયું. મીન રસાસક્તિ. મીન એટલે માછલી. પેલું ખાવા જાય ને, જીભની આસક્તિને કારણે એ ખાવાનું પકડવા જાય, એને મૃત્યુનું કારણ બને. આ દરેક વસ્તુ મૃત્યુનું કારણ બને. આ ગૃહાસક્તિ, ઘરની આસક્તિ, પરિવારની આસક્તિ કબૂતર માટે મૃત્યુનું કારણ બને. રસની સ્વાદની આસક્તિ આ માછલી માટે મૃત્યુનું કારણ બને છે. હરિણવત શબ્દાસક્તિ. આ હરણ જે છે એને શબ્દને માટે બહુ પ્રેમ હોય છે, આસક્તિ હોય છે. એટલા માટે આ લોકો એવું સંગીત વગાડે, હરણને આકર્ષે અને છેવટે એને ફસાવીને એને પકડે ને એ રીતે. તો આ હરણ શું શીખવાનું કે ભાઈ આ શબ્દની આસક્તિ. અથવા ગ્રામ્ય ગીત શ્રુતિ, એમાં એવો પાઠ લેવામાં આવ્યો કે સાધુ હંમેશા ગ્રામ્ય ગીત, આ વિષયોનું જે ગાન છે એ સાંભળવામાંથી હંમેશા મુક્ત રહેવું જોઈએ. નહીતર એ ફસાવીને એનો નાશ કરનારો નીવડે. કુમારી કંકણવત સજાતીય યોગી સંગોપી હેય. કુમારીએ તો 2 કંકણમાંથી છેલ્લું એક કંકણ કાઢી નાખ્યું. 2 કંકણ સાથે ના હોય, 2 જાત સજાતીય, 2 સાધુઓ પણ સાથે ના હોવા જોઈએ. સજાતીય સંગનો ત્યાગ કરવો જોઈએ. ગજવત સ્પર્શ આસક્તિ. હાથી સ્પર્શની આસક્તિને કારણે મૃત્યુ પામે છે, એટલે કે જે સ્ત્રી સંગ. એમાંથી એવો પાઠ લેવામાં આવ્યો કે સાધુએ સ્ત્રીનો સંગ, એટલે ક્યાં છે કે પગથી પણ દારૂ એટલે લાકડાની પૂતળીને પગથી ના અડાકવું જોઈએ. ટૂંકમાં સ્ત્રી સંગનો ત્યાગ કહેવામાં આવ્યો.
પન્નગ સર્વત જનસંગ નિયત નિકેતાદિકમ હેયમ. સાપમાંથી શું શીખ્યા? ઘર ના બનાવો ભાઈ. ગૃહકર્ણ, બહુ ભાષણ. સાપ કોદળો બોલે નહીં. એક તો એકલો જ જાય, બીજા બધા સાપ સાથે પણ ના જાય. બોલે નહીં, પોતાનું ઘર ના બનાવે. આ બધી વસ્તુઓ જે છે એ સાપમાંથી શીખવામાં આવી. એટલે જનસંગ, આ જે કંકણ જે છે એમ સજાતીય સંગ, સાપમાંથી બધા જનનો સંગ. અને પતંગ ચાક્ષુષ વિષય. પતંગિયું પેલા અગ્નિની અંદર કેવું કૂદી પડે છે? કારણ કે એના ચક્ષુના વિશ્વરૂપ રંગની આસક્તિ છે, એ છોડવાનું પતંગિયામાંથી શીખવામાં આવ્યું. અને છેવટે કુરર એટલે પેલું ટીટોડી કથા ખબર છે ને? એક માંસનો ટુકડો લઈને જતી હતી, બીજા બધા પક્ષીઓ પાછળ પડ્યા, ચાંચો મારવા લાગ્યા, બહુ હેરાન કર્યું. છેલ્લે માંસનો ટુકડો છોડી દીધો, બધા પછી ગયા, એટલા સ્વસ્થ થઈ ગઈ. જે પ્રિય વસ્તુની આસક્તિ પકડી રાખો તો અનેક લોકો બધા ચાંચો મારે, છોડી દેવું. તથા ધન આદિ પરિગ્રહો હેય. આ બધા પરિગ્રહ છોડી દેવો જોઈએ. આ 8 ગુરુઓએ શું છોડી દેવું એ શીખવાડ્યું. 3 ગુરુઓ મધુકૃત મધુહર્તા છે, પિંગલા છે, દ્વયોસ્ત્રય. મધુમાખી, પછી પેલું મધ ભેગું કરનાર અને પિંગલા, આ 3માંથી બંને શીખ્યા. છોડવાનું શીખ્યા અને ગ્રહણ કરવાનું શીખ્યા. તો મધમાખી શું શીખ્યા? સારોપાદાનમ. આ મધમાખી કેવી હોય? દરેક ફૂલમાંથી જરા સાર લે. તેમ સાધુએ પણ અનેક ઘરમાંથી જરા ભિક્ષા ગ્રહણ કરો, સાર ગ્રહણ કરવો જોઈએ, અથવા ગ્રંથોમાંથી પણ સાર ગ્રહણ કરવો જોઈએ, એવું કહેવામાં આવે. અને શું? સંચયનો ત્યાગ. આ મધુમાખી સંચય કરે, છેવટે એ સંચયના નાશનું કારણ બને છે, માટે સંચયનો ત્યાગ કહી દીધો. મધુહર્તા, મધ ભેગું કરનાર પાસે શું શીખ્યા? પર સંચય ઉપાદાનમ. શું ગ્રહણ કરવું? આ બીજાએ સંચય કરેલું લઈ લેવાનું. સાધુ પણ જયારે જાય ને ત્યારે બીજાનો સંચય કરેલો, ગૃહસ્થ વગેરે સંચય કરેલું હોય, પહેલા સાધુનો હક છે, માટે બીજાએ સંચય કરેલું લેવું, પોતે સંચય ના કરવો. સ્વસંચય ત્યાગ, પર સંચય ઉપાદાન. પિંગલામાંથી પણ પહેલા નૈરાશ્ય, એનામાં નિરાશા જન્મી, એ આપણે શીખવાનું. આશા ત્યાગ હે, આશાનો ત્યાગ. આ 3માંથી હેન ઉપાદે બંને શીખવા. બાકીના જે રહ્યા એ બધામાંથી ઉપાદાનમ. વાયુ, પ્રાણમાત્ર વૃત્તિ. વાયુ કેવો છે? એને એ કશું કોઈ પ્રકારના વિષયનો ભોગ કરતો નથી. પ્રાણમાત્ર વૃત્તિ, વિષય અનાસક્તિ. કોઈ પ્રકારના ઇન્દ્રિયો વિષયની આસક્તિ હોય, પ્રાણમાં કોઈ જે આપો એ પ્રાણ તો માત્ર એનું ગુજરાન ચાલે એટલું જ પૂરતું છે, એની બીજી કોઈ આસક્તિ નથી. વાયુ એ પ્રાણની જ વાત કરી. પૃથ્વી, ક્ષમા. પૃથ્વીમાં શું શીખવાનું? ક્ષમા શીખવાની. અને સહનશક્તિ અને પરાર્થતા. પૃથ્વી અને એમાંથી જન્મેલા પહાડો, વૃક્ષો બધા હંમેશા અન્યની સેવા માટે સમર્પિત હોય છે. પૃથ્વીમાં શીખવાનું. આકાશ, અસંગતા શીખવાની. જળ, સ્વચ્છતા શીખવાની. અગ્નિ, તેજસ્વીતા શીખવાની. ચંદ્ર, નિરુપાધિકતા. ચંદ્રને કોઈ કળામાં આસક્તિ હોતી, કળા માત્ર દેખાતી હોય છે, એનામાં કોઈ કળામાં ખરેખર હોતી નથી. અને તેથી વિકારનો અભાવ, આત્મામાં પણ સર્વ વિકારનો અભાવ છે. અને આ બધી ઉપાધિના છે, કળા તો ઉપાધિના ધર્મ છે, પોતાનો ધર્મ નથી. સૂર્યમાંથી સમયે એ જળનું શોષણ કરે, સમય આવે ત્યારે છોડી દે પાછો. તેમ વસ્તુ સમય આવે ત્યારે ગ્રહણ કરવી જોઈએ, સમય આવે ત્યારે છોડ. જેમ ધન વગેરે વસ્તુઓ આવે ત્યારે છોડવાની. સમુદ્રમાંથી પ્રસન્નતા, ગંભીરતા શીખવાની. અજગરમાંથી જે આવે દૈવાગત ભોગ સ્વીકાર. અજગર શું કરે? ભગવાન જે લાવી આપે એનાથી સંતુષ્ટ છે. અર્ભક બાળકમાંથી શું શીખ્યા? તો કે નિર્દોષતા શીખ્યા, અસંગતા શીખ્યા, ચિંતા રાહિત્ય શીખ્યા. પેલા બાણ બનાવનારામાંથી આત્મારામત્વ, ચિત્ત એકાગ્રતા,
વિધિ નિષેધ બધાથી મુક્તિ, ચિત્તની એકાગ્રતા, આત્મામાં રમણ કરવું, આ બાણ બનાવવા શીખ્યા. પૂર્ણ નાભી, કરોળીઓ, ઉપાય ઈશ્વર કેવી રીતે નિમિત્તનું ઉપાદાન કારણ છે એ શીખ્યા. સુપેશકૃત એટલે પેલી ભમરી, સર્વદા ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. જેમ પેલું જીવડું ઈશ્વરનું ધ્યાન, ભમરીનું ધ્યાન કરે તેમ માણસ સદા ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. અને દેહમાંથી શું શીખ્યા? વિવેક, વૈરાગ્ય વગેરે શીખ્યા. આ પ્રકારે આ 25 ગુરુઓમાંથી ભગવાન દત્તાત્રેય આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. હેય અને ઉપાદેય, શું છોડવું અને શું ગ્રહણ કરવું. આ રીતે અવધૂત ઉપાખ્યાન આગળ સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે નવમો અધ્યાય પૂરો થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि.